શ્રી રામ. જય શ્રી રામ. આવ્યો. હોય તો નાખવા જ નાખી દો. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. અહીંયા રાધેશ્યામ ગૌશાળા અને વિશ્વ હિન્દુ પરિષદની શોભાયાત્રા અહીંયાથી સ્ટાર્ટ થઈ ગઈ છે સવારે 9 વાગે અને અત્યારે અહીંયા રાધેશ્યામ ગૌશાળાના સેવકો હસ્તક આખો દિવસ પ્રસાદનું વિતરણ કરવાનું છે. ફરાળી, વેફર, ચેવડો અને બરફી 1100 કિલો લઈ આવ્યા છે અને આખો દિવસ પ્રસાદનું વિતરણ કરવાનું છે અને વરિયાળીનો શરબત રાધેશ્યામ ગૌશાળાના સેવકો હસ્તક જ બધું સેવા ચાલુ રહી. ભગવાન કી જય. શ્રી રામ કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ. મારું નામ છે ચિત્રોડા ડિમ્પલ. ત્રીજા ધોરણમાં બી. નોબલ સ્કૂલ. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. રામનવમીના તહેવારે તમે શું કરવા આપણા રાજકોટ શહેરના માટે આ કાર્ય સારું કરો છો, ધાર્મિક કાર્ય, અને આવા કાર્ય કરતા રહેજો જેથી કરીને રાજકોટને ગૌરવ મળે. જય શ્રી રામ. જય ભારત. વંદે માતરમ. હાલો, હું લાલજીભાઈ રામજીભાઈ ચાવડા બોલું. દર વર્ષે આમાં હું સેવા આપું છું. રાધેશ્યામ મંદિરે દર બીજે હોય છું અને અહીં દર રામ મંદિર જન્મમાં દર વર્ષે સેવા આપું છું. થાય સેવામાં કરું છું. બોલો જય શ્રી રામ. જય શ્રી રામ. આજે રામનવમીનો તહેવાર છે. લોકો જોરશોરથી ઉજવી રહ્યા છે. આજે રામનવમીનો તહેવાર છે. ભાઈઓ બધા ભેગા છે. રાજકોટનું બહુ જ મહત્વ છે. અમારા શહેર જેવું કોઈનું શહેર નથી, પણ અહીંયા બહુ જ દર વખતે આવા જ તહેવારો ઉજવાય છે. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય જય શ્રી રામ.
જય શ્રી રામ શ્રી રામ. હર હર મહાદેવ. હાલો, રાધેશ્યામ ગૌશાળામાં સ્વામી સેવક બાપભાઈ મુસલમાન, એ પછી 24 કલાક સેવા આપે છે. તે પછી અમારા જેતુભાઈ એ પણ મંદિરમાં અમારી સાથે ભેગા છે. એ પછી અમારા લાલભાઈ અજયભાઈ. હા, તો આપનો રામ ભગવાનનો ધામધૂમથી તહેવાર અમે ઉજવ્યો છે. નાણાવટી ચોક, રાધેશ્યામ ગૌશાળા. અહીં બહુ સેવા માટે હાજર છું. સજુભાઈ મારું નામ છે અને બહુ મદદ કરતા પ્રફુલભાઈ કે તમે સજુભાઈ આવી જ જાઓ. એટલે અમે દુકાન બંધ કરી અને અમે સેવા માટે અમે હાજર છું અને સેવા કામ મેં લાગી ગઈ છે. બધાને પ્રસાદ વિતરણ કરી છે અને સૌ સાથ સહકાર પ્રસાદમાં ટ્રાફિક, વાહન વ્યવહાર, બસ, એસટી, રિક્ષાવાળા બધાને અમે પ્રસાદનું વિતરણ કર્યું છે. ધામધૂમથી તહેવાર ઉજવીએ છીએ. બધા આનંદથી છે, આનંદથી પ્રસાદ લે છે અને આનંદથી બધા સમૂહ ચા પાણી બધી સગવડ છે, શરબત અને બધી સગવડ છે. જય શ્રી રામ. બધાને રામનવમીની હાર્દિક શુભકામનાએ. નાણાવટી ચોકમાં આપણે રામનવમીનો ઉત્સવ રાખ્યો છે અને પ્રસાદી વિતરણ ચાલુ છે અને અહીંયા બધા સેવા ભાવિકો હાજરમાં છે અને બધાની પોતપોતાની સેવા સારી રીતે કરી રહ્યા છે અને ચાલુ વાને બધાને પ્રસાદી વિતરણ કરવામાં આવી રહ્યું છે. જય શ્રી રામ, જય શ્રી રામ.